સાંભળજો, જો હું તને કહું કે તારા ઘરમાં પડેલી એક સામાન્ય સૂકી તુલસીની લાકડી તારી કિસ્મત બદલી શકે છે, તને કર્જમાંથી બહાર લઈ શકે છે, તારા ઘરમાં પૈસા ભરી શકે છે અને તને ધીમે ધીમે ધનવાન બનાવી શકે છે, તો તું માનશે? નહીં, ઠીક છે, કારણ કે આજકાલ લોકો નાના નાના વાતોમાં પણ મજાક કરવાનું છોડી દેતા નથી. પણ સાચાઈ એ છે કે જે વસ્તુઓ સૌથી સામાન્ય લાગે છે, તે જ સૌથી વધારે શક્તિશાળી હોય છે. અને તુલસી કોઈ સિર્ફ સામાન્ય છોડ નથી, એ એક શક્તિ છે, એક ઊર્જા છે, અને એ એવું માધ્યમ છે જે સીધું તારા જીવન પર અસર કરે છે. આજે હું તને આ બધું સમજાવવાનો છું. એક એવી વાત છે કે જે બહુ ઓછા લોકોને જ ખબર છે, અને જેણે પણ આને સાચો રીતે અપનાવ્યો છે, એને તેના જીવનમાં ખરેખર ફેરફાર જોઈએ છે. પણ ધ્યાન રાખજે, આ કોઈ જાદુ નથી, આ એક નિયમ છે, એક પ્રક્રિયા છે જેને સાચી રીતે કરવી જ જોઈએ, નહીંતર આનો કોઈ ફાયદો નહીં થાય. હવે ધ્યાનથી સાંભળો અને ઓય ક્યારેય ધ્યાન ન હટાવો, કારણ કે જે હું કહીશ તે બીજે ક્યાંય મળશે નહીં. સૌથી પહેલાં આ સમજજો કે તુલસીને બહુ ખાસ કેમ માનવામાં આવે છે. તુલસી માત્ર એક છોડ નથી, પણ દેવીઓનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યાં તુલસી હોય ત્યાં નકારાત્મક ઊર્જા ટકી નથી. શક્ય નથી કે વાતાવરણ પોતે શુદ્ધ થઈ જાય. પણ એક વાત છે જે બહુ ઓછી લોકો જાણે છે કે તુલસીની સૂકી રાખડી, એટલે કે જેને ઠીંકાઈ જાય છે, તેમાં પણ એટલી જ શક્તિ હોય છે. એટલું જ નહીં, ઘણીવાર તે વધારે પ્રભાવશાળી બની જાય છે. કેમ કે જ્યારે તુલસી સુકાઈ જાય છે, ત્યારે તેની ઊર્જા સ્થિર થઈ જાય છે અને તે ઊર્જા ટકાઉ બનશે. હવે સમસ્યા શું છે? લોકો તુલસી સૂકી ગયા પછી તેને ફેંકી દે છે. અહીં તેઓ સૌથી મોટી ભૂલ કરશે, કારણ કે જે વસ્તુમાં તમારી કિસ્મત બદલવાની તાકાત હોય તે તમે ફેંકી નાખો છો. તમે જોયું, જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય તેટલા લોકો તેને કાઢીને જ્યાં ગમે ત્યાં ફેંકી દે છે, કેટલાક તો તેનું પગ નીચે જ આવી દે છે. આ બહુ મોટી ભરમ છે. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઊર્જા ધીમે ધીમે ખતમ થવા લાગે છે. ઘરમાં પૈસા આવતા જ અવરોધ થવા મળે છે, કામ અડચણમાં પડે છે, મન અશાંત રહે છે અને પછી લોકો કહે છે કે અમારી કિસ્મત ખરાબ છે. સાચું તો એ છે કે કિસ્મત ખરાબ નથી, આપણે જ આપણો ઊર્જા બગાડી દઈએ છીએ. જ્યારે પણ તુલસીનો છોડ સુકાઈ જાય, તો સૌપ્રથમ તેને સન્માન સાથે બહાર કાઢજો. ધ્યાન રાખો કે તે તોડવો નહીં, ધીમે ધીમે આખો છોડ બહાર કાઢવો. હવે સૂકી લાકડીને સીધા ફેંકવાની જરૂર નથી, તેનો નાના નાના ટુકડા કરી લેવો. પણ કાપતા સમયે એ માં રાખજો કે આ સામાન્ય લાકડી નથી, આ એ ઊર્જા છે. હવે આ ટુકડાઓને એક સાફ કપડામાં બાંધી, એ કપડાને ઘરમાં ત્યાં રાખજો જ્યાં પૈસા રાખો છો કે જનકા મહત્વપૂર્ણ વસ્તુઓ હોય. હવે જો તમે વિચારાઓ કે આથી શું થશે, તો સાંભળો, જ્યારે તમે આ સૂકી તુલસીની લાકડી પૈસા રાખતા સ્થાનની નજીક રાખશો, તો તે ધીમે ત્યાંની ઊર્જાને પોઝિટિવ બનાવી દેવી શરૂ કરશે. જે પૈસા પહેલા આવતા જતા રહેતા હતા, હવે એવું લાગે છે કે ઘરમાં પૈસાનો ખર્ચો ઓછો થવા રહ્યો છે, અને જે કામ અટક્યા હતા તે ધીરે ધીરે થવા લાગ્યા છે. પણ ખબર રાખજે કે આ કોઈ એક દિવસનું કામ નથી, આ ધીમે ધીમે અસર કરે છે. એક ખૂબ જ જરૂરી વાત છે, જો તમે એવું વિચારો કે બસ આ કરી લીધું પર છેકથી પૈસા વરસાદી વરસવા લાગશે, તો એ કામ નહીં કરે. કારણ કે આ લાલચથી નહીં, પણ ભક્તિ અને સમજથી થાય છે. તમારું મન સાફ અને વિશ્વાસવાળું હોવું જરૂરી છે. જો તમારી પાસે સૂકી તુલસીની લાકડી હોય, તો તમે તેને તમારા પૂજાસ્થાનમાં પણ મૂકી શકો છો. સીડીમાં એક નાનું લાલ કપડું લઈ, તેમાં તુલસીની લાકડી રાખી દો અને તેને પૂજાની જગ્યાના કોઈ એક ખૂણામાં મૂકી દો. આથી શું થશે? તમારા ઘરના આધ્યાત્મિક ઊર્જામાં વધારો થશે અને તમારું મન શાંત થશે. જ્યારે મન શાંત હોય ત્યારે નિર્ણયો સાચા થતા હોય છે, અને સારા નિર્ણયો સાથે પૈસા આપોઆપ જ તમારા તરફ આવવા લાગશે. હવે સૌથી મોટો સવાલ તો એ છે કે જો આ બધું એટલું સરળ છે તો બધા લોકો અમીર કેમ નથી બનતા? કારણ કે લોકો વચ્ચે આ વાત છોડી દે છે કે ખોટી રીતે આ રીતે કરે છે. કેટલાક આ વાતને મજાક સમજે છે, કેટલાક જણ વિશ્વાસ નથી રાખતા, અને કેટલાક તો શું કરે તે જ નથી કરતા, બસ સાંભળીને આગળ વધી જાય છે. પહેલેથી પોતાના પર ધ્યાન આપવું પડશે. ઘરની તુલસીને ધાયરથી જોઈજો, જો તે સૂકી ગઈ હોય તો તેની કદર કરો, એને ફેંકશો નહીં, ઉપયોગમાં લાવો અને જેમરી રીતે જણાવી છે એ રીતે સાચી રીતે અપનાવો.
ધીમે ધીમે તમને જાતે જ બદલાવ અનુભવાશે. દરેક કામનો એક સમય હોય છે, અને જો એ સાચા વખતે થાય તો તેનું પ્રભાવો ઘણું વધારે થાય છે. તુલસીના સુખી રહેવાની અને શુભતા લાવવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ હોય છે ગુરુવાર અને શુક્રવાર. ગુરુવાર તે માટે કેમ કે આ દિવસ ધ્યાન અને સમૃદ્ધિ સાથે જોડાયેલો હોય છે, અને શુક્રવાર આ માટે કેમ કે આ દિવસ સુખ, શાંતિ અને લક્ષ્મી સાથે જોડાયેલો માનવામાં આવે છે. હવે રીત: શું આ બે દિવસમાંથી કોઈ એક દિવસે સવારે વહેલો ઉઠો, હાથ ધોવીને સાફ કપડાં પહેરો અને તમારા મનને શાંત કરો. હવે સાંકડી તુલસીની લાકડી પોતાના હાથમાં લો, આંખો ક્લોઝ કરો અને થોડું સમય માટે એક જ રાખો કે તમારા જીવનમાં મજબૂતાઈ અને શાંતિ આવી રહી છે. આ નાની એક પ્રક્રિયા તમારા મન અને તે ઊર્જા વચ્ચે કનેક્ટ કરે છે. તમે લાકડી જ્યાં પણ રાખો, તે દિશા ખૂબ જ મહત્વની હોય છે. જો તમે આ લાકડી પોતાના ઘરની ઉત્તર કે પૂર્વ તરફ રાખો, તો તેનો અસર સૌથી વધુ ફાયદાકારક થાય છે. ઉત્તર દિશાને ધન અને અવસરની દિશા માનવામાં આવે છે અને પૂર્વ દિશાને ઊર્જા અને નવી શરૂઆતની દિશા. જો તમે ખોટી બાજુમાં મૂકી દીધી તો અસર ઓછી થશે, એટલે કે એ માટે અને એમ જ ગમે ત્યાં ન રાખી થોડી ચિંતા કરજો. જ્યારે આ ઉપાય ધીમે ધીમે કામ કરવાનું શરૂ કરે છે, તો પહેલા તમારા ખર્ચામાં ફેરફાર આવવા લાગે છે. જે ખર્ચો બિનજરૂરી હતો તે પોતાની રીતે ઘટવા લાગે છે. એવા ખર્ચ જે પહેલા વારંવાર થતો રહ્યો હોય તે બંધ થઈ જાય છે. બાદમાં તમને નાના નાના તક મળે છે, જેને પહેલા તમે ધ્યાન નથી આપતા હતા. અને ધીમે ધીમે તમારા કમાવાના રસ્તા ખુલવા લાગે છે. આ બધું એકદમ ઝડપથી નથી થતું, પણ સંકેતો મળતા રહે છે. જો તમે આ ઉપાય હમણાં જ શરૂ કરી દીધો, પણ જો વચ્ચે બીચમાં લાકડીને આ જ રીતે હલાવવાનો પ્રયાસ કરશો કે વારંવાર જગ્યાએ બદલી દઈશ, તો તેની અસર જમવાની નથી હોત, કારણ કે ઊર્જાને સ્થિર થવા માટે થોડો સમય જોઈએ છે. જો તમે દર 2 દિવસમાં આને હલાવતા રહેશો, તો તે ક્યારેય સ્થિર નહીં થઈ શકે. માટે એકવાર જ્યાં મૂક્યો છે ત્યાં જ રહેવા દો. આ કોનું નક્કી સમય નથી. તમે તેને ત્યાં સુધી રાખી શકો છો જ્યાં સુધી તમને પોતાને લાગતું ન હોય કે વસ્તુ બદલાઈ રહી છે. પણ એક બાબત ધ્યાનમાં રાખજો: જો લાકડી પૂરી રીતે ખરાબ થઈ જાય કે તૂટીને વિખેરાઈ જવાનું હોય તો એને સન્માનથી કોઈ છોડની પાસે કે માડી કોમ્પોસ્ટમાં મૂકી દો. દબાવો અને જો જરૂર લાગે તો નવી સૂકી તુલસીની લાકડી લો. હવે વાત એવી છે કે ઉકેલ ફક્ત લાકડીનું નથી, આ તમારું મન પણ છે. જો તમારું મન હંમેશા ફફડતું, ડરેલું અને નેગેટિવ રહેશે તો કોઈ પણ ઉપાય કામ નહીં કરે. પણ જો તમે ધીરે ધીરે મનને શાંત અને સકારાત્મક બનાવતા રહેશો તો નાના નાના આ કામોથી મોટું ફેરફાર આવશે. વધુ મજબૂત કરવા માટે એક નાનું ટિપ્સ છે: દરરોજ સવારે જ્યાં તુલસીની લાકડી રાખી હોય ત્યાં એકવાર નજર ઢાળો અને મનમાં શાંતિ લાવવાનો પ્રયાસ કરજો. મારા જિંદગીમાં હવે શાંતિ અને સમૃદ્ધિ આવી રહી છે. બંધુ, જોઈને નાના લાગશે પણ એની અસર તો જોરદાર છે. જો તું સાચા રસ્તે ચાલશે, તો ધીરે ધીરે બદલો જોઈ શકશે. મન પણ શાંત રહેશે, નિર્ણય લેવાની તાકાત વધશે અને ખ્યાલ આવશે કે બધું તારા હિતમાં થઈ રહ્યું છે. હવે ધીમે ધીમે ધ્યાન રાખજે, કારણ કે આ બધું દરેક માટે નથી. થોડા લોકો માટે આ ઉપાય એક નહીં, અથવા પહેલાથી પોતાની જાતને તૈયાર કરવી પડે. પહેલા એવા લોકો હોય છે જેઓ બધું મજાક સમજે છે અને ટ્રાય કરવા માટે જ સમજીને અને ધ્યાન આપ્યા વિના. એવા લોકો માટે આ ફક્ત એક સૂકી લાકડી જ રહેશે, અને તેમાંથી આગળ કશું થશે નહીં. બીજું કે જે લોકો બહુ અધીરા હોય છે અને દરેક વસ્તુનું તરત પરિણામ જોઈ રહ્યા હોય, જો તમે હંમેશા ચેક કરતા રહેશો કે શું બદલાઈ રહ્યું છે, તો તમે સ્વયં તમારા પરિણામને જ રોકી ઉઠશો. ત્રીજું, જે લોકો પોતાના ઘરના ઊર્જાને પોતે જ ખરાબ કરે છે, જેમ કે ઘરમાં હંમેશા ઝઘડો, નકારાત્મક વાતો અને બીજાઓ વિશે ખોટી વિચારશૈલી હોય, એના માટે કોઈ પણ સકારાત્મક ઉપાય કામ કરશે નહીં. જો તમે તુલસીની સૂકી લાકડીને પણ સન્માન વગર રાખશો અથવા તેને કંઈક ગંદી જગ્યા પર મૂકી દેશો, રાખી દેતા તેની અસર બેકાર પણ થઈ શકે છે, કારણ કે આ ઊર્જા છે અને ઊર્જાને જો સાચી રીતે નહીં રાખીએ તો તે સંતુલન બગાડી શકે છે. એટલે હંમેશા ધ્યાન રાખજે કે જ્યાં પણ આ રાખશો ત્યાંનું સ્થાન સાફ અને શાંતિભર્યું હોય. તમારું ઘર જ સાચો આધાર છે. જો ઘર ગંદા દાંડા, દિવસચાસ સાફ હોય, થોડું શાંતિ હોય અને લોકો એકબીજાની ઇજ્જત કરે તો આ ઉકેલ વહેલાથી જ કામ કરશે. પણ જો ઘરમાં સતત ઝઘડો, તણાવ અને અયોગ્યતા હોય તો પહેલાં એને ઠીક કરવું જ જરૂરી છે.
સૂકી તુલસીની લાકડી તો એકમાત્ર માધ્યમ છે, ખરું કામ તમારું જ છે. હવે હું તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યો છું કે જે બહુ જ સૂક્ષ્મ છે. જો આ ઉપાય સાચી દિશામાં જાય છે, તો તમારું જીવનમાં કેટલીક જૂની વસ્તુઓ ધીમે ધીમે પૂરી થઈ જશે. કેટલાક સંબંધો બદલાઈ શકે છે, કેટલીક બાબતો છૂટી શકે છે, કેટલાક કામો પોતે જ બંધ થઈ શકે છે. લોકો આને ખરાબ રીતે લઈ શકે છે, પણ હકીકતમાં આ એક સ્વચ્છતા કરવાની પ્રક્રિયા છે. નવી વસ્તુઓ આવવા માટે જૂની વસ્તુઓને દૂર કરવું ખૂબ જ જરૂરી છે. હવે જો તમને આનો અસર વધારે ઊંડો જોવા છે, તો એક નાની આદત તોડી નાખો. દર અઠવાડિયે એક દિવસ તમારા ઘરની જગ્યા સારી રીતે સાફ કરો, જ્યાં તમે તુલસીની લાકડી ઘરમાં રાખવી એ માત્ર સાફસફાઈ માટે નથી, થોડો સમય શાંતિથી બેસવું પણ જરૂરી છે. આવાથી તમારું અને તે ઊર્જા વચ્ચે જોડાણ મજબૂત થાય છે. ઘણા લોકો માનતા હોય કે આ ઉપાય કરવાથી મહેનત વગર જ પૈસા આવી જશે, પણ એ એક કુકથન છે. આ ઉપાય તમારું માર્ગ ખોલે છે, પણ એ પર તમને જ ચાલવું પડે છે. જો તમે કશું કરશો જ નહીં તો કશું બદલાશે નહીં. પણ જો તમે સાચી દિશામાં મહેનત કરી રહ્યા હો તો આ ઉપાય તમારું આગળ વધવામાં મદદ કરશે. હવે એક નવી રસપ્રદ વાત થાય છે કે જ્યારે આ ઉપાય અસર કરી રહ્યા હોય છે, ત્યારે તમને અચાનક એવા તક મળે છે જેનું તમે ક્યારેય વિચારો પણ નહોતું કરેલું હોય. કોઈ નવું કામ, કોઈ નવી શરૂઆત. પણ ઓળખ કે એવો કોઈ રસ્તો જે પહેલાં તમને દેખાતો નહોતો, હવે બદલાઈ ગયો છે. તો હવે પ્રશ્ન થાય છે કે આ ઉપાય દરેકને જાણવું જોઈએ કે નહીં? તો જવાબ છે હા, પણ દરેક વસ્તુ દરેક કોઈ માટે નથી. જો સામેવાળો સમજદાર હોય તો જ એને જણાવો, પણ જો કોઈ મજાક ઉડાવતા હોય, તો તેને કહેવાનો ફાયદો નથી, કેમ કે તેની વિચારસરણી આ પૂરી પ્રક્રિયાને નબળી પાડી શકે છે. હવે અંતમાં એક ઊંડો વિચાર: સાચું પરિવર્તન બહાર નહીં, પણ અંદર થાય છે. આ સૂકી તુલસીની લાકડી તો માત્ર એક સાધન છે, જે ધીમે ધીમે તમારી વિચારશક્તિને બદલે છે. અને જ્યારે તમે બદલાઈ રહ્યા હો ત્યારે તમારી સ્થિતિ પણ પોતાની જગ્યાએ બદલાઈ જાય છે. જ્યારે તમને લાગે કે વાતો સારું થઈ રહી છે તો ધીરે ધીરે આગળ વધી જવું, હળવા માનતા નહીં અને આ પ્રક્રિયાને જિંદગીનો એક ભાગ સમજીને એ જ શ્રદ્ધા અને સંતુલન સાથે આગળ વધતા રહો. ધીરે ધીરે તમે પોતે જાણશો કે ખરો ટેકો ક્યાંથી મળે છે. હવે ઘણાઓને આ શંકા થાય છે કે જો અમારા ઘરમાં તુલસી જ નથી કે ક્યારેય રહી નથી તો શું કરીએ? આ માત્ર મહેનતનો વિનોબો નહીં, આ દિશા અને ઊર્જાની રમત છે. આ ઉપાય તમારી દિશાને સાચું કરે છે, તમારી ઊર્જાને સંતુલિત કરે છે, અને જ્યારે આ બંને સાચા થઈ જાય છે તો આ પ્રયત્નો પણ સાચી જગ્યાએ લાગતા નથી. શું આ ઉપાય વારંવાર કરવો પડે છે? તો જવાબ છે ના. જો તમે એકવાર સાચી રીતે કરી લો તો આ લાંબા સમય સુધી કામ કરે છે. પણ સમય સાથે જો તમને લાગે કે એનર્જી કામ પડી રહી છે, તો તમે આને ફરીથી કરી શકો છો. આ કેવળ તમારાથી નહીં, પણ આખા ઘરમાં અસર પાડે છે. ઘરની ઢાળી લોકોના વર્તનમાં પણ ફેરફાર આવે છે. ઝઘડા ઓછી થવા લાગે છે અને સમજણ વધારે થાય છે, કેમ કે એનર્જી જે કોઈ એક વ્યક્તિ સુધી મર્યાદિત રહેતી નથી, તે આખા વાતાવરણે ફેલાઈ જાય છે. હવે કેટલાક લોકો પૂછે છે કે આ કરતી વખતે શું ખાસ કાંઈ લાગશે? એવું જરૂરી નથી, પણ જો તમે ધીમે ધીમે ધ્યાન આપશો તો તમને એક હળવી શાંતિ જરૂર અનુભવાશે. આ શાંતિ પછી મોટા બદલાવમાં રૂપાંતરિત થઈ જાય છે. જો તમે આને સાચી રીતે અપનાવો તો ધીરે ધીરે તમને જણાઈ જશે કે વસ્તુઓ કેવી રીતે બદલાઈ રહી છે. એક આ અનુભવ થઈ જાય ત્યારે બીજાને પૂછવાની જરૂર નથી, તમે સમજી જશો. હવે તમારી પસંદગી છે કે આ વાતને ફક્ત સાંભળીને ભૂલી જશો કે માંડીને તમારા જીવનમાં આ સ્થાને લાવશો. કારણ કે બદલાવ ત્યારે જ આવે છે જ્યાં સમજણ અને વિશ્વાસ બંને હોય. આ જ આખી વાતનો મોહ છે. હવે નિર્ણય તારી સાથે છે. રાધે રાધે ને.